નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો. સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં. ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ. પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લો અથવા ગામ શહેર મોહલ્લેથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી અમે તમારા ગામ શહેર મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ. ખબરની શરૂઆત કરતા પહેલા એક વિનંતી છે કે તમે આ વિડિયોને લાઇક કરી દેજો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ YouTube અન્ય લોકોને આ વિડિયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ મહત્વનો છે. મોરબી વાંકાનેર ટોલ પ્લાઝા પર ખુલ્લેઆમ ગુંડાગર્દીનો એક વિડિયો સામે આવ્યો છે. અનેક ટ્રકોને ટોલ ચૂકવ્યા વિના આગળ જવા માટે ધમકાવવામાં આવ્યા. જયરાજસિંહ નામના એક વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. તેમણે ટોલ પ્લાઝાના કર્મચારીઓને ધમકાવ્યા અને બેરિકેડ તોડી નાખ્યા. મહાનગરપાલિકાના અધિકારીઓ મહાનગરમાં નવા આયોજન કરીને કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. કંઈક આવું જ હાલ પુષ્પ પ્રદર્શનનું પણ થયું છે. શહેર અને વિદેશોમાં ચર્ચિત પુષ્પ પ્રદર્શન આ વર્ષે ખૂબ જ ફ્લોપ રહ્યું છે. ગયા 4 વર્ષોમાં પુષ્પ પ્રદર્શનમાં આવનારા દર્શકોની સંખ્યામાં ધીમે ધીમે વધારો થયો હતો અને આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો. અમરેલી ભાવનગર સોમનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર એક અજાણ્યા વાહનની અડફેટે આવવાથી એક સિંહણનું મોત થયું છે. નાગેશ્રી ટોલ પ્લાઝા નજીક વાહનની ટક્કરથી સિંહણે જીવ ગુમાવ્યો. જાફરાબાદ રેન્જ વન વિભાગની ટીમે મામલાની તપાસ શરૂ કરી છે. વાહન ચાલક ટોલ પ્લાઝામાં ઘૂસીને ઉના તરફ ફરાર થઈ ગયો. વન વિભાગે સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે. 1 મહિનામાં 2 સિંહ અને 1 દીપડા સહિત કુલ 3 વન્યજીવોના મોત થયા છે. પોરબંદર જિલ્લામાં ભાજપે નગર આયુક્ત હસમુખ પ્રજાપતિ વિરુદ્ધ પત્ર લખીને તેમને ફટકાર્યા છે. પત્રમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે આયુક્ત સત્તાધારી પક્ષની બદલે વિરોધ પક્ષના કામોને વધુ પ્રાથમિકતા આપી રહ્યા છે. પોરબંદર નગર નિગમની રચના થયા પછીથી હસમુખ પ્રજાપતિ આયુક્ત પદ પર છે, પરંતુ પત્રમાં ભાજપ અને આયુક્ત વચ્ચે યોગ્ય સમન્વયની અછતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભાજપે આ મુદ્દે મુખ્યમંત્રી સહિત સંબંધિત વિભાગોને પત્ર લખીને આયુક્ત સામે દંડાત્મક અને સુધારાત્મક કાર્યવાહી કરવાની માંગ કરી છે. અમદાવાદ બાદ સુરતમાંથી પણ નવજાત બાળકીની વેચાણનો મોટો કૌભાંડ સામે આવ્યો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 2 મહિલાઓને ધરપકડ કરી છે. આ મહિલાઓ મહારાષ્ટ્રમાંથી એક બાળકીનું અપહરણ કરીને તેને સુરતમાં વેચવાની યોજના બનાવી રહી હતી. ક્રાઇમ બ્રાન્ચે ગેંગનો સોદો પૂરું થવાના પહેલા જ તેમને ઝડપી લીધી હતી. સુરેન્દ્રનગર પ્રાંતીય અધિકારીએ વેશ્યાવૃત્તિના મામલે હોટેલોમાં દરોડા પાડ્યા. નકલી ગ્રાહકો મોકલીને વેશ્યાવૃત્તિનો પર્દાફાશ કરવામાં આવ્યો. સિટી પેલેસ અને બાલાજી હોટેલમાં વેશ્યાવૃત્તિ બહાર આવી. નોટિસ આપી બંને હોટેલને સીલ કરી દેવામાં આવ્યા. તમને જણાવી દઈએ કે ચોટીલા તીર્થ સ્થળના કેટલાક હોટેલોમાં લાંબા સમયથી વેશ્યાવૃત્તિની ફરિયાદો મળી રહી હતી. પવિત્ર સ્થળના હોટેલોમાં ચાલી રહેલી વેશ્યાવૃત્તિથી શ્રદ્ધાળુઓમાં અસંતોષ હતો. ફરિયાદ મળ્યા બાદ પ્રાંતીય અધિકારીએ અલગ ટીમો બનાવીને 2 હોટેલોમાં ચાલી રહેલી વેશ્યાવૃત્તિનો પર્દાફાશ કરવા નકલી ગ્રાહકો મોકલ્યા હતા. હલ્દવાનીના ગૌલાપાર સ્ટેડિયમમાં 3 ફેબ્રુઆરીથી એપિક વિક્ટરી ક્રિકેટ લીગ શરૂ થશે. તેમાં પૂર્વ ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણ અને પ્રવીણ કુમાર જેવા દિગ્ગજ ખેલાડીઓ રમતા નજરે પડશે. કુલ 6 ટીમો વચ્ચે 14 ડે નાઇટ મુકાબલા રમાશે. ઇરફાન પઠાણ ઉત્તરાખંડ સોલ્જર અને પ્રવીણ કુમાર દિલ્હી નાઇટ ટીમનું પ્રતિનિધિત્વ કરશે. દર્શકો 199 રૂપિયાથી ટિકિટ ખરીદી આ રોમાંચક લીગનો આનંદ લઈ શકશે. વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2026-27માં રેલવે માટે મોટી જાહેરાત કરી છે. તેમણે 7 નવા હાઈ સ્પીડ રેલ કોરિડોર બનાવવાની ઘોષણા કરી છે. તેમાં મુંબઈ પુણે હૈદરાબાદ બેંગલુરુ, હૈદરાબાદ ચેન્નઈ અને સિલિગુડી વારાણસી જેવા મહત્વના માર્ગોનો સમાવેશ થાય છે. આ પહેલ દેશમાં ઝડપી ગતિની રેલ કનેક્ટિવિટી વધારશે અને મુસાફરીનો સમય ઘટાડશે. જસદણના અટકોટ ગામ પાસે એક ભીષણ ટક્કર બાદ એક કાર પુલની નીચે ખાબકી ગઈ અને તેમાં આગ લાગી ગઈ. અકસ્માતમાં કારના દરવાજા જામ થઈ જવાને કારણે કારમાં સવાર 2 મહિલાઓ અને એક યુવાન કારમાંથી બહાર નીકળ્યા વિના જ બળી મર્યા. જો કે પોલીસે કાર કંપની FSL, RTO અને અન્ય વિભાગો સાથે મળીને સમગ્ર મામલે કાર્યવાહી શરૂ કરી છે. આ સાથે જ અકસ્માતમાં તૂટેલા ડિવાઈડરની મરામતનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકો 2026-27ના બજેટમાં 8મા પગાર પંચ અંગે મોટા સંકેતોની રાહ જોઈ રહ્યા છે. આ વચ્ચે CCGEWA 12 ફેબ્રુઆરી 2026ના રોજ હડતાલની ચેતવણી આપી છે. જો તેમની માંગણીઓ પૂરી નહીં થાય તો મુખ્ય માંગણીઓમાં 8મા સેન્ટ્રલ પે કમિશનના નિયમોમાં ફેરફાર, 50% DADRનું વિલય, OPSની પુનઃસ્થાપના અને આંતરિમ રાહતનો સમાવેશ થાય છે. પંચની રિપોર્ટ મે 2027 સુધી આવવાની શક્યતા છે, જેના
જેના કારણે અમલમાં આવવામાં 2027-28 સુધીનો સમય લાગી શકે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરમાં સહકારી સંસ્થાઓના ઓડિટમાં થયેલા કૌભાંડમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. જાણવા મળ્યું છે કે સરકારી સેવામાં કાર્યરત એક અધિકારીએ જાળી હસ્તાક્ષર અને સિક્કાનો ઉપયોગ કરીને ગેરકાયદેસર ઓડિટ કર્યું હતું. મહેન્દ્રસિંહ જાડેજા અધિકૃત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ન હોવા છતાં ગુજરાત સહકારી સંસ્થા અધિનિયમની જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ 26 સહકારી સંસ્થાઓનું ઓડિટ કર્યું હતું. વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2026-27માં નવા ઇન્કમ ટેક્સ એક્ટની જાહેરાત કરી છે, જે 1 એપ્રિલ 2026થી અમલમાં આવશે. આ કાયદો 1961ના જૂના એક્ટની જગ્યાએ આવશે. આઈટીઆર રિવાઇઝ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ સુધી વધારવામાં આવી છે, જ્યારે ઓવરસીઝ ટૂર પેકેજ પર TCS 2% કરવામાં આવ્યો છે. ઇન્કમ મિસરિપોર્ટિંગ પર હવે 100% દંડ લાગશે. આ ફેરફારોનો ઉદ્દેશ ટેક્સ સિસ્ટમને સરળ અને પારદર્શક બનાવવાનો છે. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ચૂંટણી પહેલા કામો પૂરા કરવાની ઉતાવળમાં છે. ચૂંટણી પહેલા તેઓ મતદાતાઓને લલચાવતા નજરે પડે છે. આ વચ્ચે શહેરના વિવિધ વિસ્તારોના જાતિસૂચક નામોને બદલવાના પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે. શહેરના તમામ 9 ઝોનમાં 75 રસ્તાઓ, મહોલ્લાઓ અને ગલીઓને નવા સન્માનજનક નામ આપવામાં આવશે. અમદાવાદ વટવા પોલીસે 17 લાખ રૂપિયાની કિંમતનું એમ્બરગ્રીસ જપ્ત કર્યું છે. મહુવાના એક વ્યક્તિ એમ્બરગ્રીસ વેચવા આવ્યો હતો. પોલીસે માહિતીના આધારે એમ્બરગ્રીસ જપ્ત કર્યું. પોલીસે 1 કિલો 718 ગ્રામ એમ્બરગ્રીસ જપ્ત કર્યું છે, જેની કિંમત અંદાજે 17 લાખ રૂપિયા છે. વટવા પોલીસે ખરીદદારોની શોધ શરૂ કરી છે. રાજકોટના જાંગલેશ્વર વિસ્તારમાં તોડફોડની કાર્યવાહી પહેલા એક મોટો ખુલાસો થયો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે અમદાવાદની ચંદોળા તળાવની જેમ અહીં પણ ગેરકાયદેસર ભાડાનો રેકેટ ચાલી રહ્યો હતો. ગેરકાયદે મકાનો બનાવી મોટી માત્રામાં ભાડું વસૂલાત થતી હોવાનો ખુલાસો થતા પ્રશાસનિક વિભાગ હરકતમાં આવ્યો છે. પ્રશાસને 1300 કરતાં વધુ ગેરકાયદે મકાનોને નોટિસ પાઠવી છે. નોંધનીય છે કે આ વિસ્તારમાં 40% કરતાં વધુ રહેવાસીઓ ભાડાના મકાનોમાં રહે છે, જેના કારણે નજીકના ભવિષ્યમાં મોટા પાયે તોડફોડ ની કાર્યવાહી થવાની શક્યતા છે. મહારાષ્ટ્રમાં સુનેત્રા પવાર રાજ્યની પ્રથમ મહિલા ઉપમુખ્યમંત્રી બનશે. સુનેત્રા પવારનો શપથ ગ્રહણ સમારોહ આજે સાંજે 5 વાગે યોજાશે. રાજભવનમાં શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. સુનેત્રા પવાર રાજ્યસભાની સભ્યતા છોડશે અને તેમના પુત્ર પાર્થ પવાર રાજ્યસભામાં સુનેત્રાની ખાલી બેઠકે બેસશે. વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટમાં મેડિકલ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે દેશમાં 5 પ્રાદેશિક મેડિકલ સેન્ટર સ્થાપવાની રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું કે રાજ્યોને સહયોગ આપવા માટે એક નવી યોજના શરૂ કરવામાં આવશે. આ કેન્દ્રો આધુનિક હોસ્પિટલ, ચિકિત્સા, શિક્ષણ અને સંશોધન સુવિધાઓથી સજ્જ એકીકૃત આરોગ્ય કેન્દ્રો હશે. તેમણે બાયોફાર્મા શક્તિ કાર્યક્રમ માટે આગામી 5 વર્ષમાં 10,000 કરોડ રૂપિયાની જોગવાઈની પણ જાહેરાત કરી છે.